આ બાવળું છે ને ધીમે ધીમે ગતિ એ ખુલ્લું ને બંધ હતું, ધીમે ધીમે ગતિ ખુલ્લું ને તો બી ગયો. અને અંધારું કેટલું ખબર ઘમ ઘોર આમ જો વાગ્યા છે હજી કેટલા 3:30 થયા છે અને અંધારું તમે જો ઘરમાં એટલું અંધારું થઈ ગયું છે, એટલું અંધારું થઈ ગયું છે હું નહીં દેખાતી હોય ગઈશ. બાપરે બાપરે હું આખી પલ્લી જાય એટલે બંધ કરો, પલ્લી ગઈ હું આખી. મને ખબર છે જેવું જો હમણાં મમ્મીને કહેશ ને એટલે મમ્મી મારા ઉપર એડર નાખશે એમ જ કે હજી ખાઓ. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો, કેસે હો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 10 અને હું ફ્રી થઈ ગઈ છું આજે બધું કામ કરીને. અને હવે હું જવાની છું બ્યુટી કે આજે વહેલા ફ્રી થઈ ગઈ છું તો વહેલા બ્યુટી કે જાઓ. અને બ્લાઉઝ સિવાય આવી ગયું છે નવરાત્રીનું તો એનું ફટાફટ ટાંકવા માંડે. 2 દિવસમાં બ્લાઉઝ પૂરું કરી દે એવો વિચાર છે મારો, પણ જોઈએ હવે આપણો વિચાર સક્સેસ જાય છે કે નહીં. સન્ડે આવી જાય છે વચ્ચે એટલે સક્સેસ તો કદાચ નહીં જાય. અને કાલે પાછો સેટરડે છે, મમ્મીને પાટો છોડાવવા જવાનું છે તો બપોર સુધી તો હોસ્પિટલમાં જ રહેશું એટલે એ કદાચ સક્સેસ નહીં છે. પણ જો મારી બની શકે એટલી હું ટ્રાય કરીશ કે મારું બ્લાઉઝ 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય ટાંકીને. અમારે પહેલાં સીવી નાખે ને પછી જ અમે ટાંકે. નવરાત્રીનું તો અમે એમ જ ટાંકે, પણ વેડિંગનું તો પહેલાં આપણે ખાલી વાર કરાવવું પડે ને પછી સીવડાવવાનું હોય. જો કે એવું તો બધાને ખબર જ હશે, તો બી હું તમને કહું છું, તમને જેને ન ખબર હોય આ વાત ધ્યાનમાં લેજો, બાકી એકેય વાત ધ્યાનમાં ન લેતા મારી. ને આપણે મસ્ત મજાના રેડી, મસ્ત મજાના તો આજે નથી થયા. ફટફટ નાઈન હવે 10 અંબોડે લઈને નીકળી જવાનું છે આપણે, કેમ કે ત્યાં જઈને કામ જ કરવાનું છે આપણે, બીજું તો કઈ કરવાનું છે નહીં. ખીલ હમણાં બહુ નીકળે છે, કોઈની પાસે ખીલનો ઉપાય હોય ને તો મને કહેજો જરાક. મમ્મી તો બેસી ગયા છે બહાર મારું ભરત ભરવાનું લઈને, કેમ કે ઈ તો શું કરવાના 10 વાગે નવરા થઈ ગયા છે. ક્યાં ઈ તો ક્યારના નવરા થઈ ગયા છે, જોકે કે એને તો અત્યારે અમે આરામ જ કરાવીએ છીએ, બીજું કંઈ કામ જ નથી કરાવતા. જલ્દી પાટો છૂટે તો સારું. હવે એનો ઈ બચારા થાકી ગયા છે. હવે કઈ નહીં, સારું ચાલો હું તમને બ્યુટી કે જઈને મળું. એટલે ગાઈસ આપણે બ્યુટી કે પહોંચી ગયા છે અને બ્યુટી કે આવીને આપણે મળ્યા છે. હવે આપણે પાછું વિડીયો શરૂ કરી દીધો છે ને આવીને પહેલા આપણે ભગવાનને દીવાબત્તી કરી લીધા છે. આ કોઈ નજર ન કરતો, હજી આ લગાવવાનો બાકી છે. પાર્લરની રૂમનો કાચ છે બાકી જ છે, જો કે આ મિરર બધા બાકી છે. બાકી તો જો નવરાત્રીની તૈયારી જોરદાર ચાલી રહી છે. બાકી કંઈક નવું થયું છે આમાં, પણ મને કાંઈ ખબર પડતી નથી આમાં હું નવું થયું છે ને એ. અને ગાઈસ ચાલો એક વસ્તુ તમને બતાવો, મેં જેટલો સામાન અરખો કર્યો હતો ને બધો સામાન વેર વિખેર કરી નાખ્યો છે આ. કેમ કે અહીંયા છે ને વરસાદનું ટીપક ટીપક પાણી આવે છે એટલે આ કાઢવાનું છે અમારે. આ કાઢ નાખીએ ને એટલે બધું અરખું થઈ જાય. આમ જો બધું મારું બધું વેર વિખેર કરી નાખ્યું છે. માણા બધું ગોઠવું હતા, બધું વીખીને ચૂથીને ફૂથીને નાખ્યું છે. કેમેરા ફિટ કરવાવાળા આવ્યા હતા તો એને બધું કેમેરાને હું કાઢી દીધું ને બધું વીખી નાખ્યું. જોન છો આ રૂમ તો રેડી બરાબર. હવે આપણે ઓલી રૂમ બતાવીએ. ઓલી રૂમમાં જોવો તમે, આમ જો આ બધું મેં અહીંયા મસ્ત રીતે ગોઠવી દીધું હતું. બધું મારે અહીંયા લેવું પડ્યું. અહીંયા બધું કેટલું મસ્ત ગોઠવી નાખ્યું હતું મેં, કે કાંક મસ્ત ગોઠવાઈ જાય ને બધું અરખું થઈ જાય ને તો કાંક 10 વાગ્યા છે એમાં ટ્રાયલ રૂમ બેસાડવાની છે. પાછું હું બધું અરખું કરીશ, એક જગ્યાએ અરખું હું પેક કરીને મૂકીશ અને પછી કાંક ખબર પડે. હવે પાણીનું પહેલાં કરવું પડશે, વરસાદના કારણે પાણી આવ્યું છે. આખું મગજ ખરાબ થઈ ગયું પાણીના લીધે. આ વરસાદ ન આવતો હોય તો સારું એમ થઈ જાય કારક કારક. તો કાંઈ નહીં, હાલો ભાઈ અત્યારે મારું કામ છે હું પતાવી દઉં પછી મળું તમને. 1:15 થઈ ગયા છે ને અમે નહીં હું ઘરે વહી આવી છું અને હવે આપણે જમી લઈએ. બહુ આજે લેટ થઈ ગયું, મમ્મીએ જમવાનું તૈયાર કરી નાખ્યું છે ને હવે આપણે જમી લઈએ. જો ગાઈ 1:15 થઈ ગયા છે, આપણે ચંદ્ર ભીની થઈ ગઈ વરસાદ આવ્યો છે એટલે આપણે અહીંયા મૂકવી દીધી. એ કોઈ નજર કરવી નહીં, હું અહીંયા છું ને મને નજર કરવી બધાને. આપણે બધું મટીરિયલ ને એવું ગોતા હતા. આપણે ખાટલીનું બધું મટીરિયલ અમારે તો એમને જ પડ્યું છે. હવે તો કાંઈ ખાટલીવાળા આવતા છે નહીં એટલે મારું મટીરિયલ બધું એમને જ પડ્યું છે. ઘડીક બ્યુટી કે ગઈ ત્યાં પોક તો જો કાળા કાળા થઈ ગયા. હાલો પેલા પગ ધોઈ આવ્યો પછી આપણે જમી લઈએ અને પછી તમને મળીએ. 2 વાગી ગયા છે ને અમે લોકો ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે એને મમ્મીને છે ને એને જેઠાણીનો ફોન આવ્યો હતો કે હાલો એક આવા ચોમાસામાં ફાર્મમાં જાવ. ફાર્મમાં ને
બીજે કઈ નહીં લઈ જાય ફાર્મમાં જયા કરીને મમ્મી તો બે ગયા છે પાટો લઈને મમ્મી સવારના નથી મળ્યા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આપણે હવે ઘડી ખુઈ જવાની પછી જાવી બ્યુટી કે આજે માં જવાનું છે કામ છે મટીરિયલ ને એવું લેવા જવું છે થોડાક પેચ ને એવું લેવા જવું છે કચ્છી ભરતના પેચ આવે છે જો કોઈને ખબર હોય કે કચ્છી ભરતના પેચ ક્યાં સારા મળે સસ્તા મળે તો મને જરા કમેન્ટમાં જણાવજો કેમ કે મારે લેવાના છે બહુ બધા જાજા બધા લેવાના છે જણાવશે તમે લે જણાવશે જ તે ને મને અરે હમણાં જ હવે કેમ મારા પાસે વિડીયો છે હમણાં 2 દી પછી મૂકવાનો જ છે મેં ક્યાં હમણાં 15 દિવસ શૂટ કર્યું નહોતું એટલે પછી તો 15 દિવસ હું કામ એટલે હું કાંઈ વ્લોગ બનાવતી નહીં ને હવે પાછા મેં વ્લોગ શરૂ કર્યા છે ભલે ઘરમાં હોય પણ વ્લોગ બનાવવાના છે ભલે પછી વ્યૂઝ ન આવતા હોય પછી આપણે બલ્ગેરિયા જાવું ને તો હારા વ્લોગ બનશે રોજ બલ્ગેરિયા જવાનું લગ્ન કરવા જીલભાઈના એન્ડ મારી ભાભીના એ તો તમે લોકો જોયા કરજો મને અને જો તમારે મને મારા વિડીયો ગમે તો બસ જોવો સબસ્ક્રાઇબ કરો તો તમને નોટિફિકેશન તરત આવી જશે એટલે તમે અમે બલ્ગેરિયા જાવીની વિડીયો તમને તરત દેખાશે ઓલા કેવા મોટા મમ્મી હું વિડીયોમાં જોયું હતું 20 દી લંબાણો એમ પાટો ઠીક હા એને વિડીયો જોયા હોય કે ના તો ઠીક હા સ્નેહ મિલનમાં મેં કીધું હતું હા એને મને પૂછ્યું હતું હા નીતા કાકી નકરી હાઈલાલ કરે પાટો લંબાઈ જ ને આરામ જ કરાવવાનો છે હવે તો 3જી વાર બાંધે ને એટલે અહીંયા સોફા ઉપરથી ઊભી નથી થવા દેવાની એટલો આરામ કરાવવાનો છે હું મૂંઝાઈ જાઉં આરામ જ નથી કરવો ભલે મારે કામ કરવું પડે બધી આપણે કાંઈ ઊભું થવા નથી પછી આ કેટલાક દી રાખવાનો 1.5 મહિનો તો થયો 1.5 પોણા 2 મહિના થઈ ગયા તો તાર ખાવાનું જ બંધ થઈ જવાનું ખાલી ગોળ ને દૂધ જ પીવાનું ગોળ દૂધ રોટલી ને ભાખરી નહીં ખાવાનું હા નથી ને ગેસ ફરાઈ મસ્ત ન થાય હા એમ ઠીક છે હાલો ઘડી ખુઈ જાવ એસિડિટી ગેસ એસિડિટી થાય ને તો એને પી લેવાનો 10 મિનિટ से जल्द राहत पाइए एसिडिटी से नहीं 10 मिनट नहीं 10 सेकंड ઈ તો હારું ઉલટી થઈ જાય ને તો હારું ટાઠોડું મસ્ત થઈ ગયું છે આપણે ઘડી ખુઈ જાવે અને ઘડી ખુવાન બાને આપણે 4 વાગી જાય છે એનું કઈ ઠેકાણું રહેતું છે નહીં કા મસ્ત થઈ ગયું છે ને આજ તો બહુ કાલ કરતા મસ્ત વાતાવરણ થઈ ગયું છે હા આવે છે ને પણ ત્યાં ઠેઠ નો ઉપર નો પોગે હો એમ તો કપડાનું સારું એક આપણે લેવા જ નહીં ભલે પડ્યા રહેતા હાંજ સુધી એમના હાલો અમે હુઈ જાવી હવે 3 વાગી ગયા છે ને હું તો જાગીને મસ્ત તૈયાર નથી થઈ હજુ ખાલી મોટું જ ધોઈ છે અને જાગી ગઈશું અચાનક જાવું ને એટલે મને વાંચી દઉં કે ઘડીક દુખશે પણ સારું થઈ જાય અને જાગીને તો જાવું છે પણ મને વરસાદ જવા દેતો ને આમ જો ગાઈસ વરસાદ બહુ આવે છે અત્યારે બહુ નથી આવતો થોડોક જ આવે છે પણ તોય મને તો પલાળી જ દે ને અને જોરદારની વીજળી થઈ છે એટલે બહુ આવશે જ તે 100% આપણે તો જો મસ્ત ઠંડો પવન થવા બારીમાં બે ગયા ઘડીક બેહવી આપણે બારીમાં જોઈએ વરસાદ રહે એટલે આપણે તરત જઈએ પણ આપણે ત્યાં વિડીયો શૂટ ને એવું નહીં કરીએ કેમ કે આપણે જે વસ્તુ પહેલાં લેવાનું છે ને એમાં ફોકસ કરશું ઘરે આવીને તમને એ વસ્તુ બતાવીશું માં જવાનું છે થોડુંક આઘું એટલે વારે એટલી લાગશે એકલું જવાનું છે એકલા મને કાંઈ ખબર પડે નહીં તો એ પછી જવું તો પડે જ તે આ બાવડું છે ને ધીમી ગતિએ ખુલ્લું ને બંધ હતું ધીમી ગતિએ ખુલ્લું ને તો બી ગયો જો ગાઈસ અવાજ વીજળીનો મેઘરા જાય તો તાંડવ મચાવ્યો છે સારું જ છે જો કે વરસાદ આવે વાતાવરણ ઠંડુ મસ્ત કરી દીધું છે
સારું ચાલો હવે હું नाता नाता वही जवा जाए काम पर। देखो गाइस बारिश तो आई गई, मेरे को जाने देगी या नहीं देगी। प्लीज प्लीज बारिश थोड़ी देर रुक जा, मैं वहां पहुंच जाऊँ फिर आ जाना। मेरे को है ना रेनकोट पहनना गमता नहीं है, बाबा हिंदी चला लो, क्योंकि रेनकोट पहनने के बाद वहां पे तो दुकान के अंदर जाते ही निकालना पड़ता है, तो निकाल कर कहाँ रखो, इसलिए मेरे को नहीं मजा आता। प्लीज 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 तो शायद बारिश को जरा रुका दो। હેલો 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 કેટલું દૂધ દેખાવાના છે। હેલો 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 મસ્ત મસ્ત બારિશ હો રહી है। આશર મારે ગમે છે પલ્લી ન જવાનું છે, અને આપણે તો ગુજરાતી ભરવા માંડ્યા, ગમે થાય આપણે તો પલ્લી ન જવાનું છે હોય 100%। ગલેરી બારીમાંથી એટલો વ્યૂ દેખાય છે, બોલો ક્યાં સુધી ઠેઠ વ્યૂ દેખાય છે અડધું સુરત। देखो गाइस 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 ઘણું દૂર દૂર દેખાય ભાઈ। આપણે ઝૂમ કેટલું કર્યું છે બાપ રે। ઓ તેરી આ બિલ્ડિંગ કેવું આવી, કયું આવી ગયું? ઓ તેરી હા આ તો મકાન બહુ બંગલા મસ્તી નો આવ્યો। હાલો ભાઈ આપણે જઈવી હવે, વરસાદ કઈ રહેવાનો છે નહીં। ગાઈસ હજી મને જવા નથી દેતી વરસાદ। આમ જો હવે તો ઘમઘોર કાળો વાદળો ચડ્યું છે, ઘમઘોર રે એક રાહ થઈ ગયો હશે। હવે મારે જાવું કે ન જાવું વિચાર કરે છે। ઊભી છું બારીમાં, લગભગ તો નથી જાવું હવે, કેમ કે બહુ એટલે બહુ કાળું વાદળું ચડ્યું છે, નક્કામું કાંઈક થશે ને તો હાવ લેવાય જવું। એને કરતાં આપણે ઘરે રહેવી, કાલે લઈ આવતી રોજ દિવસ ઉગે છે જોરદાર, આમ જોવો પણ કેવી હું આજે મસ્ત વહેલી વહેલી જાગી ગઈ ને મારું કઈ કામ ન થયું। આમ જ બધું અટવાઈ જાય। હવે લેટ થઈ ગયું છે ને એટલે મને વરસાદ જ નડવાનો છે, એમાં બધું મારું અટવાઈ જાય। કાંઈ નહીં હાલો ભાઈ હવે ઘડીક પાછા હવે આરામ કરી લઈએ। આપણે તો મસ્ત બારી પાસે ઉભા રહી ગયા છે હવે, વરસાદે ફાઇનલી મને ન જ જવા દીધી। ક્યારની હું આજે 3 વાગ્યાની જાગી છું, અડધી કલાક હું બેઠી। હે હા ભાઈ હવે કમો પેલા બારણું બંધ કરી દો પછી મજા આવું, કેમ કે મને છે ને અને અંધારું કેટલું ખબર ઘમઘોર, આમ જો વાગ્યા છે હજી કેટલા 3:30 થયા છે અને અંધારું તમે જો ઘરમાં એટલું અંધારું થઈ ગયું છે, એટલું અંધારું થઈ ગયું છે હું નહીં દેખાતી હોય ગઈશ, જાણે રાત પડી ગયો હોય ને એટલું અંધારું। અને વરસાદ થયો જોરદાર, આટલો તો કોઈ દી નહીં આવ્યો હોય। જો તમને બતાવું ખમા, જો બાપરે બાપરે હું આખી પલ્લી જાય, એને બંધ કરો પલ્લી ગઈ હું આખી, મારો ફોન પલ્લી ગયો। જો દેખાતું હોય છે પાણી વાળું તમને, હું પલ્લી ગઈ અને ઓલામાં કેમેરામાં દેખાતું છે। જરીક પાણી કોઈ નહીં તો મને સોનારતી ગાંડીની ને કે ખોલવા ગઈ છે બધું ભીનું। કેટલો વરસાદ આવે છે તો ખોલવા ગઈ। હું બધાને બતાવવા ગઈ કે જો અમારે એટલો વરસાદ આવે છે, તો ભાઈ બધું પલળ દીધું અહીંયા બધી। હા મેડમ જાગી ગયા છે હવે, ઓલા પાણીથી જોઈ ને ત્યાંથી હું દેખાય, કાઈ દેખાતું નથી, આટું કરી દીધું છે તે। હા અંધારું, જાણે તમ ઘરમાં કોઈ રહેતું ન હોય ને એટલું અંધારું। કાઈ બી પવન વાવાઝોડું આવ્યું, વાવાઝોડું આ બધું ફ્લેટ પર દેખાય, બાકી ક્યાંય ન દેખાય। સારું કર્યું ન ગયું, ગઈ હોત ને તો મારે પાછી નો આવી એક જ, હું સારું કર્યું ભગવાનની દયા, થેન્ક યુ ભગવાન, ભલે આવતો વરસાદ હવે। 6 વાગે ગયા છે ને હું 5 વાગે શાક લેવા ગઈ હતી, 6 વાગે શાક લઈ રિટર્ન આવીશું, અને શાક જો બધું ધોઈ છે મૂકી દીધું છે, અને જબરદસ્ત વરસાદ હતો। વરસાદમાં જો હું શાક લેવા ગઈ, હું મારું મટીરિયલ લેવા ન ગઈ પણ શાક લેવા ગઈ, શાકની જરૂર હતી એટલે શાક લેવા તો જવું જ પડે। પણ રેનકોટ પહેરીને ગયા હતા, અને શાક માર્કેટ તો અમારા અહીંયા નજીક જ છે એટલે અમારે એમ કઈ વાંધો ન આવ્યું। મમ્મી બહાર બેઠા છે, મમ્મી ધાણા ને બધું વીણું આપી દીધું, આજે આપણે બનાવવાનું છે પાઉંભાજી। મમ્મી બહાર બેઠા છે ને આપણે આજે કુકર મૂકી દઈએ, કોઈ દી મેં એકલા કુકર નથી લીધું બાફવાનું, પણ આજે મૂકી દઈએ ચાલો।
મમ્મીને સરપ્રાઈઝ આપીએ, જોઈએ ઘરે અંદર આવીને એના રિએક્શન શું છે જોઈએ. ચાલો આપણે મસ્ત મજાનું જો કટિંગ કરીને કુકર મૂકી દીધું છે બાફા. આપણે બધું જાતે જ કર્યું છે, બધું એટલે બધું ટોટલી વસ્તુ જાતે કર્યું છે. એસ્ટિમેટ જાતે લાવ્યા છે. હવે જોઈએ એસ્ટિમેટ પાકું આવે છે કે વધી જાય છે ઘટે છે કોને ખબર. હવે એને થોડીક વાર ગરમ થવા દઉં પાણીને, અને પછી કુકરનું ઢાંકણ દઉં. મીઠું બીઠું આમાં નાખી દીધું છે. અને હવે હું કરી નાખું કાંદા ટમેટા, અને કાંદા ટમેટાની ગ્રેવી. અમે ગ્રેવી કરીએ છીએ, કટિંગ નથી કરતા, કેમ કે મોઢામાં આવે ને તો ભાઈ નથી ખાતો. આખા આખા કટકા આવે ને તો એ ન ખાય, એટલે અમે છે ને કટરમાં કાઢીને આખી ગ્રેવી કરી નાખીએ. અને આદુ મરચી લસણ એને પેસ્ટ બનાવી નાખીએ આપણે. ઓકે, સારું ચાલો આપણે બનાવીએ ને તે આપણે મળીએ. હવે જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. હા જરૂર છે. જોતી હતી કાચમાં, ભણામાંથી જોશ. હા મને જો કાચમાં જોતી હતી કે હું આવું છું કે નહીં, વિડીયો શરૂ કર્યો કે નહીં. સામે કાચ છે એટલે દેખાય. અને મમ્મી અંદર આવી ગયા છે, અને આપણે ભાજી બાફીને તૈયાર રાખીને મમ્મી વઘારે છે. મારે વઘારવાનું હતું પણ મમ્મી કે લઈને ભાઈ હું વઘાર નાખું. બચારીને મારું પર દયા આવી ગઈ કે લે તે બાફી તો દીધી છે તો વઘારું તો નાખું. વાહ વાહ, આજે તો ટાઢોળાની મસ્ત મજા આવશે. મસ્ત વરસાદ પડી ગયો છે સુરતમાં, એટલે ખાવાની બહુ મજા આવશે. ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે મેઘરાજાની. વાહ વાહ, સરસ. હાલો અમે બનાવી નાખીએ હવે, અને પછી મસ્ત મજાનું ખાઈ લઈએ. મળીએ ડાયરેક્ટ જમીને. 10:30 થઈ ગયા છે. જો કે અમે તો 9:30 ફ્રી થઈ ગયા હતા. પછી મેં મારો વિડીયો એડિટિંગ કર્યો, અપલોડ કર્યો, થંબનેલ બનાવ્યું. ત્યાં 10:30 થઈ ગયા. એડિટિંગ તો થઈ ગયો હતો પણ અપલોડ કરીને થંબનેલ બનાવ્યું, અને બીજું શું કર્યું, શેડ્યુલમાં નાખ્યો. એટલે એ બધું એ જ થયું ને. હું બોલું ને અમે સામું છે, મને શરમ આવતું, મને સામું જશે. મને શરમ આવે લે. મને શરદી જેવું, મને ગળામાં દુખે સારું. કેવાય એવું નથી એને, મને ખબર જ હતી. હું એને કહીશ ને તો એ મારું પરાડું નાખશે, કેમ કે હું છે ને દહીંમાં ખાંડ નાખીને ખાઉં છું રોજ. એટલે રોજ સવારમાં જાગું એટલે ગળું દુખે. પણ આજ તો મને અત્યારથી ને જ દુખે છે. મને ખબર જ હતી હું જો હમણાં મમ્મીને કહીશ ને એટલે મમ્મી મારા ઉપર આડું નાખશે. એમ જ કે હજી ખાઓ ખાંડ, હજી ખાઓ ખાંડ. હવેથી બંધ, હવેથી દાળ રોટલી ખાવાની, બીજું કાંઈ નહીં ખાવાનું. ચોમાસામાં તો હાવ નહીં ખવાય, કેમ કે અત્યારે મને બહુ ગળું દુખે છે. શરદી પાછી થઈ જાય એવું લાગે છે. માંડ શરદી હારી થઈ છે. સારું ચાલો હવે અત્યારે જ હું વિડીયોનો એન્ડ લાવું છું. આજનો વિડીયો મારો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી વધારે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.